જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસ હિરલ રાઠોડ। આજે ફરી આપણે મળીએ છીએ ભારતીય ઇતિહાસના એક ટોપિક મૌર્ય સામ્રાજ્ય વિશે વાત કરીએ। આપણે ગણરાજ્યો અને મગધ સામ્રાજ્ય વિશે વાત કરી। હવે આપણે નેક્સ્ટ ટોપિક મૌર્ય સામ્રાજ્ય વિશે વાત કરીએ। મારો એવો પ્રયત્ન છે કે તમને ડીપમાં માહિતી આપી શકું, જેથી કરીને તમે ડીપલી તૈયારી કરી શકો અને કોઈ પણ પોઈન્ટ તમને છૂટે નહીં। તો ચાલો આપણે શરૂ કરીએ ભારતીય ઇતિહાસનો અગત્યનો ટોપિક મૌર્ય સામ્રાજ્ય। મૌર્ય સામ્રાજ્ય મગધ સામ્રાજ્યના ઉદય મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો। જ્યારે મગધ સામ્રાજ્યનો ઉદય થયો તેણે જ મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે। તેની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી। ભારતનો પ્રમાણિત જે ઇતિહાસ છે તે મૌર્ય કાળથી મળે છે। મૌર્ય યુગ ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185 સુધીનો છે। ખાસ એ સમયગાળો યાદ રાખવાનો છે। મૌર્યકાલીન ઇતિહાસ આપણને નીચેના જે સ્ત્રોત છે એમાંથી આપણે મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી મળે છે। તમને વિધાન વાક્યમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સ્ત્રોતમાંથી મૌર્ય સામ્રાજ્યની માહિતી મળી છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પુરાણો, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, કથાસરિત સાગર, પતંજલિનું મહાભાષ્ય, બાણભટ્ટનું હર્ષચરિત, મૂલકલ્પનું મંજુશ્રી વગેરે સ્ત્રોતમાંથી આપણને મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી મળે છે। આગળ વાત કરીએ કે મૌર્ય કોણ હતા? તો મૌર્ય કોણ અથવા કયા વંશના હતા તે ઘણા મતભેદો છે। બ્રાહ્મણ સાહિત્યમાં તેને શૂદ્ર તથા બૌદ્ધ અથવા જૈન સાહિત્યમાં તેને ક્ષત્રિય ગણ્યા છે। જ્યારે જસ્ટિન છે તેમને નિમ્ન કુળના કહે છે। શ્રીધર સ્વામી જે વિષ્ણુ પુરાણના ટીકાકાર હતા તેમણે ચંદ્રગુપ્તને નંદરાજની પત્ની મૂરાથી જન્મેલા શૂદ્ર ગણતા હતા। જ્યારે બૌદ્ધ ગ્રંથના કપિલવસ્તુના શાક્યોની એક શાખા મૌર્ય જાતિના હતા। આ સ્થળ મોર માટે પ્રખ્યાત હતું, તે ક્ષત્રિય હતા। આ બધી માન્યતા મૌર્ય વિશે છે। વાત કરીએ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય એટલે કે કૌટિલ્ય, તેઓ રાજનીતિ શાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા। તેમના પિતાનું નામ ચણક હતું। વિષ્ણુગુપ્તનું બાળપણનું નામ ચાણક્યનું બાળપણનું નામ હતું। તેઓ તક્ષશિલાના વતની હતા અને તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા। મૌર્ય સામ્રાજ્યની સ્થાપનામાં તેનો મુખ્ય ફાળો હતો, કારણ કે ધનાનંદના દરબારમાં તેઓ અપમાનિત થયા હતા અને નંદ વંશનો નાશ કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી। તેને પૂર્ણ કરવા ચંદ્રગુપ્ત મૌર્યને એક બાળકમાંથી તક્ષશિલામાં લઈ જઈને રાજા તરીકેની તાલીમ આપી। મગધના નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવી ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને શાસ્ત્ર બનાવીને મગધ સામ્રાજ્યમાં મૌર્ય સામ્રાજ્ય સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપ્યો। ચાણક્યને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમણે અર્થશાસ્ત્ર નામનો એક રાજનૈતિક ગ્રંથ લખ્યો છે। તેઓ ચંદ્રગુપ્ત મૌર્ય તથા બિંદુસારના પણ પ્રધાનમંત્રી રહ્યા હતા। ચંદ્રગુપ્ત મૌર્ય તેને દ્વિજર્ષભ અથવા શ્રેષ્ઠ બ્રાહ્મણ કહ્યા છે। ચાણક્યને ભારતના મૈક્યાવલી પણ કહેવામાં આવે છે। ખાસ જે અંડરલાઈન કરેલા નાના પોઈન્ટ છે, તમારે ફક્ત એ જ યાદ રાખવાના છે। તેમનું નામ ચણક હતું, તેમનું બાળપણનું નામ ચાણક્ય હતું, તેઓ તક્ષશિલાના વતની હતા, તક્ષશિલાના વિદ્યાપીઠના આચાર્ય પણ હતા। ધનાનંદે તેને અપમાનિત કર્યા હોવાથી તેમણે નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી। આથી ચંદ્રગુપ્ત મૌર્યને એક બાળકમાંથી રાજાની તાલીમ આપી અને એના મદદથી તેમણે ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં મોટો ભાગ ભજવ્યો। કૌટિલ્ય તરીકે ઓળખાય છે। અર્થશાસ્ત્રનો રાજનૈતિક ગ્રંથ લખ્યો છે। બિંદુસાર અને ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી હતા। ચંદ્રગુપ્ત મૌર્યએ તેને દ્વિજર્ષભ અથવા શ્રેષ્ઠ બ્રાહ્મણ કહ્યા છે। ચાણક્યને ભારતના મૈક્યાવલી પણ કહેવાય છે। ચંદ્રગુપ્ત મૌર્ય સમયગાળો ખાસ યાદ રાખવાનો છે, ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 298। તેનો જન્મ નેપાળના પીપળવનની ટેકરીમાં, તેની માતાનું નામ મૂરી હતું। અભ્યાસ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં,
ચંદ્રગુપ્ત મૌર્ય હિમાચલના રાજા પ્રવર્તક અને વિષ્ણુગુપ્તની મદદથી કોને હરાવે છે? ધનાનંદને હરાવી નંદ વંશનો નાશ કરે છે. રાજધાની તેની પાટલીપુત્ર છે. તેના મહામંત્રી વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય, કૌટિલ્ય. તેનું સામ્રાજ્ય ક્યાં ક્યાં હતું? ઉત્તરમાં હતું, પૂર્વમાં હતું, દક્ષિણમાં હતું ને પશ્ચિમમાં કાબુલ સુધી હતું. ઈસવીસન પૂર્વે 305 નું યુદ્ધ ખાસ યાદ રાખવા જેવું છે. કોની વચ્ચે હતું? સેલ્યુકસ નિકટર વર્સિસ ચંદ્રગુપ્ત મૌર્ય, જેમાં ચંદ્રગુપ્તની જીત થાય છે અને એક સંધિ થાય છે. ત્યારે 4 પ્રાંત કાબુલ, કંદહાર, હેરાત અને મકરાન તેને આપવામાં આવે છે. અને સેલ્યુકસ નિકટર રાજદૂત તરીકે મેગેસ્તનિકની નિમણૂક કરે છે અને ઇન્ડિકા નામના પુસ્તક લખે છે. જૈન ભૂતિ ભદ્રબાહુ હતા. ભદ્રબાહુ જે હિનયાન સંપ્રદાયના સ્થાપક હતા. તેના સંપર્કમાં આવી તેને જૈન ધર્મની દીક્ષા લે છે. કલ્પસૂત્રની રચના કોણે કરી છે? ભદ્રબાહુએ. તેનું મૃત્યુ ક્યાં થાય છે? કર્ણાટકના શ્રવલબેળગોળામાં ચંદ્રગીરીની ટેકરીમાં થાય છે. વાત કરીએ તેના પુત્ર બિંદુસાર. ઈસવીસન પૂર્વે 298 થી ઈસવીસન પૂર્વે 273. તેની માતા કોણ હતી? ધુરધરા. ઝેરનું ટીપું. જ્યારે તેની માતા પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેને ધીમું ધીમું ઝેર આપવામાં આવતું હતું અને એ ઝેરના કારણે તેની માતાનું મૃત્યુ થાય છે. પરંતુ બિંદુસારનો જન્મ થાય છે. તેના કપાળ પર એક ટીપું, એક નિશાન આવે છે. આથી ઝેરનું ટીપું એવું તેને ઉપમા આપવામાં આવે છે. તેના મહામંત્રી કોણ હતા? ખલ્લાટક. જૈન ધર્મમાં બિંદુસારને કેવો કહ્યો છે? સિંહસેન કહ્યો છે. જ્યારે ગ્રીક લેખકો તેને આમિત્ર ઘાતક એટલે કે દુશ્મનો વિનાશક કરનાર. સુભદ્રા અંગી નામની કન્યા સાથે લગ્ન કરે છે અને જેનાથી તેને અશોકનો જન્મ થાય છે. તેના રાજદૂત કોણ છે? ડાયમેક્સ. સિરિયાના રાજા એન્ટિયોકસ મોકલે છે. તેમની પાસેથી મદિરા, સૂકા અંજીર અને દાર્શનિકની માગણી કરે છે. મૌર્ય સામ્રાજ્યમાં વાયુ પુરાણની રચના છે. એટલે વાયુ પુરાણમાં મૌર્ય સામ્રાજ્યની માહિતી જોવા મળે છે. ઇજિપ્તના રામ ટોલેમી બે પણ એક રાજદૂતને મોકલે છે, ડાયોનિયસ નામનો. એક તો સિરિયાના રાજા મોકલે છે ડાયમેક્સ અને ટોલેમી બીજા મોકલે છે ડાયોનિયસ. પૌરાણિક કથા મુજબ વાયુ પુરાણમાં જોવા મળે છે કે બિંદુસારની 100 જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા તેને 101 પુત્ર હતા. બિંદુસારને સૌથી મોટો પુત્ર સુશીમ હતો, તે તક્ષશિલાનો સૂબો હતો અને નાનો પુત્ર અશોક હતો, જે ઉજ્જૈનનો સૂબો હતો. સંપ્રદાય તેનો કયો છે? બિંદુસારનો આજીવક. અને 4 વર્ષ સુધી બળવો ચાલે છે તક્ષશિલામાં, કોઈ પણ રાજ કરતું નથી. વાત કરીએ બિંદુસારના પુત્ર અશોકની. ઈસવીસન પૂર્વે 269 થી ઈસવીસન પૂર્વે 232. અશોક 99 ભાઈની હત્યા કરી દે છે. છેલ્લા ભાઈ તિષ્યને જીવતો રાખે છે. તેના ગુરુ રાધાગુપ્ત એટલે કે ચાણક્યનો પુત્ર છે. માતા તેની કોણ છે? સુભદ્રાંગી. ઈસવીસન 263 વિદિશા પ્રાંતની કન્યા દેવી સાથે, આમાં ખાસ કન્ફ્યુઝન છે, વિદિશા સ્ત્રીનું નામ નથી પરંતુ વિદિશા પ્રાંત છે, એની કન્યા દેવી સાથે લગ્ન થતા રાજ્યાભિષેક ક્યારે કરાવે છે? ઈસવીસન 269. તેનું ઉપનામ પ્રિયદર્શી અને દેવનામ પ્રિય હોય છે. ઈસવીસન પૂર્વે 261 કલિંગ યુદ્ધમાં તેનું હૃદય પરિવર્તન થાય છે. જયંત પર આક્રમણ કરે છે. ઉપગુપ્તના કહેવાથી બૌદ્ધ ધર્મની દીક્ષા સ્વીકારે છે અને નિગ્રોથના હાથે તે દીક્ષા લે છે. તે બૌદ્ધ ભિક્ષુ માટે બારાબાની પહાડીમાં 4 ગુફા સ્થાપિત કરે છે: કર્જ, ચોપારા, વિશ્વ ઝૂંપડી અને સુદામા. તેના સ્થાપત્યોની વાત કરીએ તો સારનાથ ખાતે અશોક સ્તંભ, જેમાં 5 સિંહની આકૃતિ છે, ઉત્તર પ્રદેશના ચુનાર ગામના શિલાલેખમાંથી બનેલી છે. તેના જે 14 શિલાલેખો છે તે બ્રાહ્મી, અરમાઇક, ખરોષ્ટી અને ગ્રીક ભાષામાં લખેલા છે. તેને 2 પત્ની હતી, દેવી અને અસંઘમિત્રા. પુત્રો મહેન્દ્ર, તિવર અને કૃણાલ અને પુત્રી ગંધમતી અને ચારુમતી. તેને 2 પુત્રી હતી. આગળ વાત કરીએ અશોક વિશે. તે 14 શિલાલેખોની સ્થાપના કરે છે. સૌથી નાનો રૂમનદેય પ્રાંત એટલે કે નેપાળ, જેને આર્થિક શિલાલેખ પણ કહે છે, તે 2 નગરની સ્થાપના કરે છે, શ્રીનગર અને દેવપતન. અશોકની માતા સુભદ્રાંગીને ધમ્મા નામે ઓળખાય છે.
ધર્મના પ્રચાર માટે ધર્મ મહામાત્રાની નિમણૂક કરે છે. અશોકના 2 પુત્રો કૃણાલ અને સંપ્રતિ ગાદી પર આવે છે. ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યમાં કુલ કેટલા શાસકો થઈ ગયા? ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ 10 શાસકો. અંતિમ શાસક બૃહદત્ત, જેને સેનાપતિ પુષ્યમિતિ શુંગ તેની હત્યા કરે છે અને શુંગ વંશની સ્થાપના કરે છે. કૌશાંબીના અલ્હાબાદ હાલ પ્રયાગરાજના સ્તંભને રાણીનો અભિલેખ પણ કહે છે. જ્યારે રૂમિનદેઈ અભિલેખ સૌથી નાનો એટલે કે આર્થિક શિલાલેખ કહેવાય છે. આગળ વાત કરીએ તો વહીવટી તંત્ર મૌર્ય સામ્રાજ્યનું કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ 7 અંગોમાં વહેંચાયેલું હતું. પેલા રાજ્ય હોય, રાજ્યમાં કોણ હોય? રાજા હોય. રાજા હોય તો મંત્રીની જરૂર પડે. મંત્રીને સલાહ આપવા મિત્રની જરૂર પડે. તે બધા થઈને રાજ્યમાં કર ઉઘરાવે. કર ઉઘરાવવા માટે સેનાની જરૂર પડે અને રક્ષણ કરવા માટે કિલ્લાની જરૂર પડે. એવી રીતે તમારે યાદ રાખવાના છે. ત્યારે મેગેસ્સીનેના ઇન્ડિકા મુજબ 6 સમિતિની રચના થતી હતી. દરેક સમિતિમાં 5 સદસ્યો હતા. ઉદ્યોગ તથા શિલ્પ નિરીક્ષણની સમિતિ, વિદેશોની દેખરેખની સમિતિ, જન્મ મરણની માહિતીની સમિતિ, વ્યાપાર વાણિજ્યની સમિતિ અને વસ્તુ વેચાણ પર ધ્યાન રાખવા માટેની સમિતિ, વેચાણ વેરા વસૂલ કરવા માટેની સમિતિ. મંત્રી પરિષદને પરિધા કહેવાતી. સભ્યની પસંદગી ચારિત્ર્ય પરથી, જેને ઉપધા પરીક્ષણ કહેવામાં આવતું. સૌથી ઉચ્ચ અધિકારીને તીર્થ કહેવાતા. 18 તીર્થ અધિકારીઓ એટલે ઉચ્ચ અધિકારીઓ વિશે અને એના હોદ્દા વિશે વાત કરીએ તો પુરોહિતા એટલે પ્રધાનમંત્રી, પ્રમુખ અધિકારી. જ્યારે પ્રશાસકતા એટલે રાજકીય દસ્તાવેજોને સુરક્ષિત રાખવા. સમાહર્તા પૂછાયેલું છે. રાજસ્વ વિભાગના પ્રધાન એટલે કે કલેક્ટર તરીકે ઓળખતા. પ્રદેષ્ટા એટલે ફોજદારી ન્યાયાલયનો ન્યાયાધીશ. કર્માવીંત એટલે ઉદ્યોગ તથા કારખાનાનો. દંડપાલ એટલે દંડ કોણ આપે? તો પોલીસ. દુર્ગપાલ એટલે દુર્ગ એટલે કિલ્લાનો રક્ષક. અંતઃપાલ એટલે બહારના જે સીમાવર્તી કિલ્લા હોય એના અધ્યક્ષ. આટવીક એટલે શું થાય? જંગલ. આટવીક એટલે એનો સમાનાર્થી જંગલ થાય, તો જંગલ એટલે વન વિભાગના પ્રધાન. દોવારીક એટલે દ્વાર એટલે રાજમહેલની દેખરેખ કરનાર. ઈ સમયે 2 મહાબંદર હતા, તામ્રલિપ્તિ અને ભૃગુ કચ્છ. મેગેસ્સીનના ગ્રંથ મુજબ વેરો ન ભરનારને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. વેરો ન ભરતા તેને મૃત્યુદંડ આપવામાં આવતો. આગળ વાત કરીએ તો મૌર્ય સામ્રાજ્યની મુદ્રા, સામાજિક સ્થિતિ અને વજનિયા વિશે. તો મૌર્ય સામ્રાજ્યની રાજકીય મુદ્રા પર્ણ હતી, જે ચાંદીની બનેલી હતી. જ્યારે અર્થશાસ્ત્ર મુજબ સિક્કા માટે શું કહેવાતું? રૂપ કહેવાતું. સિક્કા રૂપવાન હતા એટલે એને રૂપ કહેવાતું. સોનાના સિક્કાને સુવર્ણ અથવા પાદ, ચાંદીના સિક્કાને કાશાર્પણ, પર્ણ અથવા ધરણ. જ્યારે તાંબાના સિક્કા માસક, કાકણી અથવા અર્ધકારણી. સામાજિક સ્થિતિની વાત કરીએ તો મેગેસ્સીનીઝના ઇન્ડિકા મુજબ સમાજને 7 ભાગમાં વહેંચવામાં આવતો. દાર્શનિક, ખેડૂત, અહીર, કારીગર, શિલ્પી, સૈનિક, નિરીક્ષક તથા સભાસદનો. અહીરનો અર્થ શું થતું? મજૂર. જિલ્લાને શું કહેવાતું? મંડળ, જેના મુખ્ય અધિકારી મહામાત્ય હતા. પ્રાંતોને શું કહેવાતું? ચક્ર. અને તાલુકાને કહેવાતું ગોપ, જેના મુખ્ય અધિકારી ગોપતા હતા. વજનિયા વિશે વાત કરીએ તો 800 ગ્રામના વજનિયાને સ્થાનીય કહેવાતું. 400 ગ્રામનાને દ્રોણમુખ, 200 ગ્રામનાને ખરવટિક અને 10 ગ્રામને સંગ્રહણથી કહેવાતું. આ નાના નાના પોઈન્ટ છે જે તમારે એકવાર વિડીયો જોઈને તમારી બુકમાં રિવિઝન કરી લેવાનું છે, જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. જો તમે એકવાર વિડીયો જોવો છો ને તમને સમજાતું નથી તો તમે 2ની સ્પીડમાં ફરી તે વિડીયો જોવો. એમ 2-3 વાર જોશો તો તમને વાંચવાની પણ જરૂર નહીં પડે. ઓટોમેટિક ઘણું બધું તમને યાદ રહી જશે. જ્યારે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ વિભાગ અને અધ્યક્ષની વાત કરીએ તો પણિયા અધ્યક્ષ એટલે વાણિજ્ય વિભાગનો અધ્યક્ષ. જ્યારે સીતા અધ્યક્ષ એટલે કૃષિ વિભાગનો અધ્યક્ષ. અને કૃષ્યાધ્યક્ષ એટલે વન સંપત્તિનો અધ્યક્ષ. લક્ષણા અધ્યક્ષ એટલે ટંકશાળાનો અધ્યક્ષ. મુદ્રા એટલે પાસપોર્ટ વિભાગનો. અને નવા અધ્યક્ષ એટલે જહાજો. નવા એટલે નૌકા જહાજોનો અધ્યક્ષ. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ શૂદ્રો એટલે કોણ કહેવાતા? આર્યો, જેને ખાલી કૃષિ વિભાગનું જ કાર્ય કરવામાં આવતું.
કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ 9 પ્રકારના દાસનો ઉલ્લેખ છે, જ્યારે મેગેસિના ઇન્ડિકામાં આવો કોઈ ઉલ્લેખ નથી. આ તમને વિધાન વાક્યમાં પૂછી શકે. આ ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે. પૂછાય પણ અમારી એક્ઝામમાં પૂછાયેલો પણ છે. વિસ્ટન સ્મિથ મુજબ ચંદ્રગુપ્ત મૌર્ય મહિલા અંગરક્ષકોથી ઘેરાયેલો હતો. કયો એવો શાસક હતો જે મહિલા અંગરક્ષકોથી ઘેરાયેલો હતો? એવી રીતે પ્રશ્ન હતો. આ સમયે વિધવા વિવાહ પ્રચલિત હતા. કેટલીક મહિલા એકલું જીવન જીવતી, તેને કેવું છંદવાસિની કહેતા હતા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમે મારા વિડીયો જોવો છો, શેર અને લાઈક પણ કરો છો. મારો ફક્ત એ જ હેતુ છે કે તમે વારંવાર આ વિડીયો જોઈને રિવિઝન કરશો તો તમને સહેલાઈથી યાદ રહી જશે. ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય છે કે યાદ નથી રહેતું, પરંતુ તમે એકવાર વિડીયો જોઈને પછી કન્ટેન્ટ તમારી બુક્સમાં વાંચશો તો તમને ચોક્કસ યાદ રહી જશે. અને એક સાથે તમારો જો ટાઈમ બગડે છે તો તમે બેની સ્પીડમાં, હું મારા સમય જ્યારે મને એકવાર વિડીયો નહોતો સમજાતો તો હું બેની સ્પીડમાં એ વિડીયો 2 વાર જોઈ લેતી, એટલે તમને ઝડપથી સમજાઈ જાય અને તમારો ટાઈમ પણ બચે. અને વિડીયો જોઈને પછી તમે રીડિંગ કરશો તો તમને ઘણું ખરું સમજાશે. જો તમે બીજા પાસે સાંભળેલું હશે તો તમને તરત યાદ રહી જશે. તમે અંદરો અંદર એક ગ્રુપમાં એકબીજા સાથે ડિસ્કસ કરો કે આ વિડીયોમાં આ કીધું હતું, આ કીધું હતું, તો તમને સરળતાથી યાદ રહી જશે. હવે પછી નેક્સ્ટ વિડીયો ઇતિહાસ નવા ટોપિક સાથે આવશે. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.